ઓમ શ્રી પરમાત્મને નમઃ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શ્રીવાસુદેવ વિમલામૃતધામવાસં નારાયણં નરકતારણનામધેયં શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. નમો હરે કૃષ્ણાય. આગલા ભગવદ્ ગીતાના વર્ગમાં સાંખ્ય યોગમાં બીજા અધ્યાયમાં આપણે જોયું હતું કે અર્જુન જ્યારે હાર પામી અને અશ્રુપૂરિત નયને દયાને હૃદયમાં ધારણ કરીને બેસી જાય છે, ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનના વ્યક્તિત્વને ખીલવવા માટે, પુનઃ બેઠા કરવા માટે અદ્ભુત શબ્દોનો પ્રયોગ કરે છે. ક્લેબ્યમ માસ્મ ગમઃ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. આ દુર્બળતા, નપુસંગતા એ તને શોભતી નથી. શત્રુઓને તપાવનારા આ તુચ્છ હૃદયની દુર્બળતાને ત્યજીને તું ઊભો થઈ જા. ઘણી એવી તુચ્છતા એ આપણા જીવનમાં પણ હોય. અર્જુન એટલે અર્જુનની જગ્યાએ આપણે આપણી જાતને મૂકતા શીખીએ. અને કૃષ્ણ પરમાત્મા જ્યારે જ્યારે અર્જુનને વચન કહે ત્યારે ત્યારે મને કહે છે એવું સમજતા શીખીએ. તો આપણે પણ અહીંયા સ્વ અધ્યયન કરવું રહ્યું કે મારા જીવનમાં એવી શું તુચ્છતા છે, એવી શું દુર્બળતા છે, અને એ જોઈને કૃષ્ણ મને શું કહે છે કે આ તને શોભતું નથી, એવું મારામાં શું છે. એક સ્વાધ્યાયનો અવસર આપે આપણને, એવી દિવ્ય વાત કૃષ્ણ ભગવાનની છે. અને પછી આપણે જોયું હતું ચોથા શ્લોકમાં કે અર્જુનજી છે ભગવાને આવા વેણ કીધા છતાં પણ ઠાકોરજીની વાત સાંભળી ન સાંભળી કરીને કથમ ભેષ્યમહં સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હાવરિસૂદન. કેવા કેવા શબ્દો કૃષ્ણ પરમાત્માએ અર્જુન માટે વાપર્યા છે, છતાં પણ આપણને એવું દેખાય કે જાણે કૃષ્ણ ભગવાનની વાત અર્જુને સાંભળી જ નથી. એવી રીતે વળી પાછા ભગવાનને કહે છે કે હે મધુસૂદન, હું રણભૂમિમાં ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય સાથે બાણોથી કઈ રીતે યુદ્ધ કરું? હે હરિસૂદન, હે શત્રુઓને મારનારા, હે મધુ કૈટવ આદિ દૈત્યોનો સંહાર કરનારા, એવા હે પરમાત્મા, એ બંને મારા માટે પૂજનીય છે. ઘણીવાર આપણી કલ્યાણ માટેની, આપણી જીવનમાં ઉર્ધ્વ ગતિ થાય, જીવનમાં આપણે આગળ વધીએ, એ પછી આ લોકની દ્રષ્ટિએ હોય કે પરલોકની દ્રષ્ટિએ હોય, વ્યવહાર માર્ગમાં હોય કે પરમાર્થ માર્ગમાં હોય, આ વિશ્વમાં વિજય મેળવવા માટે હોય કે અધ્યાત્મમાં વિજય મેળવવા માટે હોય, આપણને સુંદર પ્રેરણાઓ, વાતો તો પ્રાપ્ત થતી જ હોય છે, પણ આપણે એને સાંભળીએ છીએ કેટલી, એ એક વિચાર કરવો રહ્યો. કૃષ્ણ પરમાત્મા અહીંયા અર્જુન માટે વચનો કહે છે, પણ ભગવાન જે રીતે કહે છે સામે અર્જુનનો એવો રિપ્લાય આવતો નથી. અને આપણે બહુ સરસ વાત કરી હતી કે અહંકાર જ્યારે વિનમ્રતાનું સ્વરૂપ ધારણ કરી લે, ધર્મનો અંચળો ઓઢી અને જ્યારે અધર્મ સામે આવે ત્યારે શું કરવું એ વ્યક્તિને ખબર રહેતી નથી.
એ વ્યક્તિને ખ્યાલ આવતો નથી. અહીંયા એક મનનો સ્વભાવ પણ સમજવા જેવો છે. આપણે કેવું સાંભળીએ, આપણે કાંઈ પણ વાંચીએ તો કેવું ગ્રહણ કરીએ? જેવો આપણને ગમે ને એવું. બે વ્યક્તિ વાતચીત કરતા હોય અને એમાં જો તમે સાક્ષી ભાવે સાંભળી શકો તો તમને ખ્યાલ આવે કે સામેવાળાની વાતને તો કોઈ સાંભળતું જ નથી, પણ પોતાની વાત, પોતાના અંતરમાં જે એક વાત ચાલે છે એને કહેવા માટે બધાને આતુરતા છે. કોઈ પણ વ્યક્તિ પુસ્તક વાંચે તો એને એમાંથી શું પકડાય છે એ પણ એના વ્યક્તિત્વને આધારે, એની પસંદગીને આધારે, એના મનોવલણ ઉપર આધાર રાખે છે. અહીંયા કૃષ્ણ ભગવાન અર્જુનને એવું કહે છે કે આ સમય જ નથી, આ નપુંસકતા, આ હૃદયની તુચ્છ દુર્બળતા છોડી દે ને ઊભો થઈ જાય ને યુદ્ધ કરવા માંડ. યુદ્ધ એ જ કલ્યાણ, અત્યારે એ જ તારો ધર્મ છે. પણ ફરી ફરીને અર્જુન એની એ વાત લાવે છે કે મારે દ્રોણને અને ભીષ્મ પિતામહને કેમ મારવા? બંને મારા માટે પૂજનીય છે. ઘણીવાર આપણા જીવનમાં પણ એવું થતું હોય. કોઈ વ્યક્તિ છે એ હાથમાં દેતુઓ પકડી અને પછી બધાની પાસે આવે અને રાડો પાડે કે હું બળું છું, હું બળું છું, કોઈ તો બચાવો, કોઈ તો બચાવો. બધા એને કહે પણ તું એ છોડી દે ને. એ જે દેતુઓ હાથમાં પકડ્યો છે, એ ધગધગતો અંગારો હાથમાં રાખ્યો છે, એને મૂકી દે. પણ વ્યક્તિને મૂકવું નથી અને એમાંથી છૂટવું છે. આ જો માનવના મનની કેવી વિચિત્રતા છે. એથી આગળની વાત કરીએ. વ્યક્તિને જ્યાંથી જેવું લેવું હોય ને એવું ગ્રહણ કરી લે. કોઈ અમેરિકાના લેખક છે, એમને એક પુસ્તક લખ્યું છે કે 13નો આંકડો કેટલો ભયંકર છે. અને એ પુસ્તકમાં એને એવું લખ્યું છે કે 13 તારીખે હોસ્પિટલમાં કોઈ વ્યક્તિ એડમિટ થયા હોય અને એનું તુરંત મૃત્યુ થયું હોય, એ બચ્યા ન હોય, એવા કેસની એમાં યાદી છે. કોઈ પણ હોટલના 13 નંબરના રૂમમાંથી આપઘાત કરનારા લોકોની સંખ્યા એને લખી દીધી છે. 13 તારીખે ટ્રીપમાં બહાર નીકળ્યા હોય અને અકસ્માતો સર્જાણા હોય ભયંકર, એવા કેટલા દ્રષ્ટાંતો આપી દીધા. અને 13નો આંકડો એકદમ યોગ્ય નથી એવું બતાડવા માટે એને દળદાર પુસ્તક લખી નાખ્યું. અને એવું કહેવાતું કે એ સમયે બેસ્ટ સેલિંગની લિસ્ટમાં આવેલું એ પુસ્તક, એના પ્રભાવે અમેરિકાની હોટલોમાં એવી રીતે કન્સ્ટ્રક્શન કરવામાં આવતું કે 12મા માળ પછી સીધો 14મો માળ લખવામાં આવતો. કાં તો કે ભાઈ 13મા માળે કોઈને રહેવું જ નથી. બધાને એવું થાય છે કે 13નો આંકડો ભયંકર છે. આમાંથી આપણે માનવ મનનો સ્વભાવ શીખવાનો છે. એ જો 13ની પાછળ પડી જાય માનવ મન, તો 13 શા માટે સારું નથી એ બધું ગોતી લે. સામે એવો પણ વિચાર કરવો રહ્યો કે જો કોઈ વ્યક્તિ પોઝિટિવ થઈ અને સંશોધન કરે કે 13ના દિવસે શું સારું થયું હતું, તો ભાઈ 13 તારીખે આ વ્યક્તિને વિજય મળ્યો હતો, કોઈ બહુ ટોપ લેવલની પરીક્ષામાં પાસ થઈ ગયું હતું, 13 તારીખે કોઈ એવા મહાપુરુષનો જન્મ થયો હતો, 13 તારીખે સૃષ્ટિમાં આટલા સારા કાર્યો થયા હતા, 13 તારીખે આ વ્યક્તિ આટલા ગરીબ લોકોને દાન દીધા હતા. એવું ઘણું બધું મળી શકે. મન જે પણ વિચારને સમર્થન આપે, પછી એ વિચારોના ધાડે ધાડા એ વિચારની ધારા રૂપે પ્રવાહિત થતા હોય છે. આપણા વિચારોને આપણે કઈ દિશામાં લઈ જવા એ આપણા હાથમાં છે. અહીંયા ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કાંઈક, અને અર્જુન ફરી પાછા મન જ્યાં એનું ફોકસ થયું છે કે મારે કેમ મારવા, મારા સંબંધીઓ છે, અને પોતાના સંબંધીઓ છે એ મોહજન્ય જે અર્જુનજીનો વિષાદ છે એને અર્જુનજી ધર્મનું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરે છે. પછીનો શ્લોક છે 5મો. એમાં ભગવાનને અર્જુનજી કહે છે, ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભેક્ષ્યમપિહ લોકે હત્વાર્થ કામાંસ્તુ ગુરુ નિહેવ ભુંજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન.
એક એક શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. મહાનુભાવાન એટલે મહાનુભાવ, ગુરુજનોને અહત્વા નહીં અણીને, ઇહ આ લોકે લોકમાં, હું ભેક્ષ્યમ ભિક્ષાનું અન્ન, ભોગતું ખાવાનું, અપી પણ શ્રેય કલ્યાણકારી સમજું છું. હિ કેમ કે ગુરુજનોને હત્વા હણીને, ઇહ આ લોકમાં, રુધિર પ્રદિગ્ધાન લોહીથી ખરડાયેલા, અર્થકામાન અર્થ અને કામરૂપ, ભોગાન એવ ભોગોને જ તું તો ભુંજીય ભોગવીશ ને. મારા વડીલો ભીષ્મ પિતામહ જેવા મારા આદરણીય ગુરુજનો, એના લોહીથી ખરડાયેલી ભોગ સંપત્તિ મેળવવા કરતાં તો આ લોકમાં હું ભિક્ષાનું અન્ન ખાવું વધારે કલ્યાણકારી સમજું છું. મન જે વિચારનું સિલેક્શન કરે છે, પછી એવા જ વિચારના પ્રવાહો, એવો એ પ્રચંડ પ્રવાહ હોય છે કે વ્યક્તિ પોતે પોતાના વિચારોથી ઘણીવાર થાકી જાય કે હવે આ વિચારો બંધ થાય તો સારું. એ કેમ થાય, એ કેવી રીતે થાય, એનો માર્ગ એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતા. પણ અર્જુનજીનો આ ભાવ સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ. અર્જુન છે એ ક્ષત્રિય છે. ક્ષત્રિય માટે યુદ્ધ છે એ જ એનો ધર્મ છે. જો બીજી એક મજાની અને સમજવા જેવી વાત એ છે કે અર્જુનજી નાનપણથી તૈયાર થયા છે શેના માટે? યુદ્ધ માટે. શસ્ત્ર શાસ્ત્રની તાલીમ પણ એવી રીતે જ લીધી છે કે પોતે શસ્ત્ર ચલાવવામાં, યુદ્ધ કળામાં નિપુણ છે. પણ વાતો બધી કેવી કરે છે? કોઈ બ્રાહ્મણને શોભે એવી, કોઈ પંડિતને શોભે એવી. પોતાના ક્ષેત્રની વાત નથી, પોતાની કુશળતાની વાત નથી, છતાંય પોતાની અંદર એવો મોહ વ્યાપ્ત થઈ ગયો છે કે એ મોહને એ સાચો છે એવું સાબિત કરવા માટે અર્જુનજી ધર્મનું કલેવર વારે વારે વચ્ચે લઈ આવે છે, ધર્મનું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરે છે. અને તમે જોજો કે એક નાના બાળકથી લઈ અને આપણા જીવનમાં પણ તમે દર્શન કરી શકો ને કોઈ વડીલને પણ જોજો તમે, પોતે જે વિચાર નક્કી કરી લીધો હોય એને પછી પૂર્ણ કરવા માટે એ કોઈ પણ રીતે લોકોને મનાવવાનો પ્રયત્ન કરે કે હું જે વિચારું છું ને બરાબર છે. શા માટે બરાબર છે? તો પછી લાંબુ કારણોનું લિસ્ટ આપી દે કે આટલા માટે બરાબર છે. અહીંયા અર્જુનજી પણ ભગવાન એવું કહે છે કે કાયરતા છોડીને યુદ્ધ કર, ત્યારે એવું કહે છે કે મારા માટે પૂજનીય છે. કેમ મારવા? એના લોહીથી ખરડાયેલી સુખ સમૃદ્ધિ મેળવવા કરતાં તો ભિક્ષાન્ન માગવું સારું. ક્ષત્રિયને માટે ભિક્ષા માગવી એ ક્ષત્રિયના ધર્મમાં અપરાધ રૂપ લખ્યું છે. પણ અર્જુન અહીંયા ભગવાનને એવું કહેવા માગે છે, અપી શબ્દ છે ને, પણ ગુરુજનોને મારવા કરતાં તો એ ભિક્ષાન્ન કર્મ કરવું સારું સમજું છું મારા મનમાં. અપી શબ્દનો ભાર એના ઉપર છે કે ગુરુજનોને મારવા એ કરતાં તો હું ઘરે ઘરે જઈ અને ભિક્ષા માગવા તૈયાર છું. તમે વિચાર તો કરો, ભારત વર્ષનું એક પ્રચંડ વીર સંતાન અર્જુન જેવો મહાવીર એ મોહથી એટલો બધો પીડિત થઈ ગયો છે કે ભિક્ષા માગવા તૈયાર થઈ ગયો છે. વારે વારે કૃષ્ણ ભગવાનને અર્જુન એવું જ કહેવાનો પ્રયત્ન કરે છે. જ્યારે જ્યારે ભગવાન એમના અહમનું ખંડન કરતા 2 શ્લોક કૃષ્ણ પરમાત્માએ કીધા તો તુરંત જવાબમાં અર્જુન એવું જ કહે છે, પણ હું તો મરવા તૈયાર છું, મારવા તૈયાર નથી. જો હવે આ શબ્દો કેટલા ધર્મપ્રિય લાગે બધાને, કેવું લાગે કે વાહ આની અંદર તો ધર્મ ભર્યો છે. પણ વિચારણીય વાત તો એ છે કે અર્જુનજી મરવા તૈયાર છે પણ પોતાની માન્યતા મૂકવા માટે તૈયાર નથી.
અને જીવાત્માના કલ્યાણમાં સૌથી મોટું જો કોઈ વિઘ્ન કરનારી વાત હોય તો એ જ છે, વ્યક્તિને એની માન્યતામાંથી બહાર આવવું ગમતું નથી. પોતે પોતાની જે બિલીફ સિસ્ટમ બનાવી લીધી હોય એ બિલીફ સિસ્ટમથી બહાર આવીને વિચારવું, એનાથી બહાર આવીને કંઈક કરવું એ વ્યક્તિ માટે બહુ અઘરું થઈ જતું હોય છે. એટલે આપણે આગળના વર્ગમાં પણ એક વાક્ય બોલ્યા હતા, બહુ વિચારવા જેવું વાક્ય છે કે બહુ સ્વતંત્રતાથી લોકો પોતાની પરતંત્રતામાં કેદ હોય છે. પોતાની એક માન્યતાની નો કૂવો બનાવી અને પછી એની અંદર ડેડકું થઈને વ્યક્તિ એવા આટા માર્યા કરે કે સાચું શું છે, સારું શું છે, કોઈ સમજાવવાનો પ્રયત્ન કરે છતાંય રાજહંસ આવી અને ડેડકાને એમ કે અમે તો માન સરોવરમાંથી આવ્યા છીએ. એટલે ડેડકો છે ને એ થોડોક જમ્પ લગાડે કૂવામાં. રાજહંસને પૂછે તમારું માન સરોવર આવડું? એટલે રાજહંસ ના પાડે કે નહીં, એથી ઘણું મોટું. એટલે ડેડકો થોડુંક બળ લગાડીને વધારે કૂદકો લગાવે, તમારું માન સરોવર આવડું? એટલે રાજહંસ પાછા ના પાડે, એથી મોટું. એટલે ડેડકો અડધો કૂવો મપાઈ જાય એટલો સર્કલ હોય એની ત્રિજ્યા જેટલો ઠેકડો લગાવે, તમારું માન સરોવર આવડું? એટલે રાજહંસ એની ના પાડે. અત્યંત બળ લગાડીને ડેડકો કૂવાની આ દિવાલથી સામેની દિવાલ વર્તુળનો વ્યાસ કવર કરી લે, તમારું માન સરોવર આટલું? અને રાજહંસ જ્યાં ના પાડે કે એથી મોટું, એટલે ડેડકો હસવા માંડે કે જાઓ જાઓ તમે પાગલ છો, આથી મોટું કંઈ હોય જ નહીં. પોતાની માન્યતા, પોતાનો કૂવો, એથી મોટું કાંઈ નહીં. આવી જે માન્યતા છે, કૂપમંડુક વિચારધારા છે, આપણી મેન્ટાલિટીના પણ ઘણા એવા ભાગો હશે. જેમ આપણે આગળ ચર્ચા કરી હતી, અહંકાર જ્યારે વિનમ્રતાના વાઘા પહેરી લે, એમ આપણી માન્યતા જ્યારે ધર્મના વાઘા પહેરી લે, હોય મૂળમાં અધર્મ પણ ધર્મ થઈને આપણી સામે આવે, ધર્મની વાતો આપણે હારે કરી અને આપણને અધર્મમાં પ્રવૃત્ત કરાવે, ત્યારે બહુ સાવધાન થયા જેવું હોય છે. બીજી એક વાત એવી પણ છે કે કૃષ્ણ ભગવાન અર્જુનને યુદ્ધ કરવાનું એટલા માટે કહે છે કારણ કે આ ધર્મ યુદ્ધ છે. ખરેખર અર્જુનનું યુદ્ધ કરવું એ ધર્મ છે. એક બહુ સુંદર અને વિચારણીય વાક્ય છે કે દુર્જનોની સક્રિયતા કરતાં પણ સજ્જનોની નિષ્ક્રિયતા વધારે ભયાનક છે. આજે તમે જુઓ, આટલો સારો ભગવદ્ ગીતાનો પાઠ ચાલતો હોય તો બે લોકોને કોણ કહેશે કે જો અહીંયા સરસ ભગવદ્ ગીતા ઉપર ચિંતન થાય છે, ઘણા બધા શાસ્ત્રો વાંચી અને ભગવદ્ ગીતા ઉપર વાત થાય છે, એવો આગ્રહ નહીં હોય. પણ દારૂ પીનારો વ્યક્તિ છે ને, દિવસમાં 2 વ્યક્તિને ટેસ્ટ કરાવી દેશે દારૂ. આ શું બતાડે છે? એ વ્યક્તિ તો એનું કામ કરવાનો જ છે, એ તો પાવાનો જ છે, એને તો જેટલા ગ્રુપ મેમ્બર વધે ને બીજે દિવસે એ બોટલ લઈને આવે એ એના માટે પરમ આનંદ છે. પણ સજ્જનોની નિષ્ક્રિયતા, આના ઉપર વિચારવા જેવી વાત છે. સજ્જન હોય, સારા હોય, પોતે સમજતા હોય, પણ અન્યને પણ એ સમજાય એવો આગ્રહ કેટલાનો હોય છે? બહુ ઓછા લોકોનો. એમ અહીંયા કૃષ્ણ ભગવાન અર્જુનને એવું કહેવા માગે છે કે ખરેખર લડવું અને આ જે અધર્મનો સામે એક પક્ષ ઊભો છે એને હણી નાખવા એ તારો ધર્મ છે. તમે વિચાર કરો, આતંકવાદી સામે સૈનિકો દયા બતાવવા લાગે તો, જીવ હિંસા કરવી એ પાપ છે એવો વિચાર ન્યા કરે તો બીજા દિવસે લાખો મનુષ્યો મૃત્યુ પામે કે ન પામે એ આતંકવાદીઓના હાથે. ત્યારે અર્જુન એવા આતતાયીઓની રક્ષા માટે ધર્મની વાતને આગળ લાવે છે અને કૃષ્ણ ભગવાન એમ કહે છે કે ખરેખર તું જેને ધર્મ ગણે છે એ ધર્મ નથી, કલ્યાણની વાત છે, પોતાના પરમ કલ્યાણની વાત છે. એ વ્યક્તિને પોતાની સાંસારિક બુદ્ધિથી સમજાવવી ખૂબ અઘરી પડે છે. મોટા મોટા સંતો આપણને વારે વારે કહેતા હોય કે આ જગતની અંદર સત્ય એક પરમાત્મા છે, પરમાત્માનું નામ છે, ભગવાનનું ભજન છે, પણ આપણી એમાં કેટલી પ્રવૃત્તિ થાય?
અને એ જ જગ્યાએ તમે કોઈ પણ ચાલતા રસ્તે ઉપર સરસ પુલ હોય અને ત્યાંથી નોટોનો વરસાદ કરજો જોઈએ. લંગડો માણસ પણ સૌની પહેલાં પહોંચવાનો પ્રયત્ન કરશે, કારણ હૃદયમાં એનું એટલું મહાત્મ્ય સ્થિર થઈ ગયું છે. પણ કહેવાની વાત તો એ છે, સ્વામી રામસુખદાસજી મહારાજે પોતાની સાધક સંજીવનીમાં એવું કીધું કે માત્ર ભૌતિક દ્રષ્ટિથી જીવનારા અને ભૌતિક દ્રષ્ટિ રાખનારા મનુષ્યો કલ્યાણની વાતને સમજી પણ શકતા નથી, એને એની દિશા પણ પ્રાપ્ત થતી નથી. બહુ સરસ એક મહાભારતનો જ પ્રસંગ છે. 5 પાંડવો વનમાં હોય અને યુધિષ્ઠિર મહારાજા ખૂબ તૃષાતુર થાય એટલે પોતાના નાના ભાઈઓને એવું કહે કે જુઓ ને આજુબાજુમાં ક્યાંય તળાવ હોય તો જળ ભરતા આવો, મને ખૂબ તૃષા લાગી છે. એટલે સર્વપ્રથમ નકુલજી જાય અને આપણે જાણીએ છીએ એમ કે થોડે દૂર એક તળાવ હોય અને ત્યાં એક યક્ષ છે એનો અધિકાર હોય અને નકુલને એવું કહે સાવધાન, પહેલાં મારા પ્રશ્નોનો જવાબ આપો અને એ આપ્યા પહેલાં જો જળ લીધું છે તો તમારું અત્યારે ને અત્યારે મૃત્યુ થશે. નકુલ સાંભળું ન સાંભળું કરે, જળ ભરવા જાય અને જેવું પાન કરે ત્યાં ને ત્યાં મૃત્યુ પામે. પછી સહદેવજી, પછી એમ કરતાં કરતાં અર્જુનજી, ભીમ જાય, 4 ભાઈઓ ગયા અને પાછા ન આવ્યા. પછી યુધિષ્ઠિર રાજા જાય અને પેલા યક્ષ કહે કે સાવધાન, આ ક્ષેત્ર મારું છે, મારા પ્રશ્નના જવાબ આપ્યા વિના તમે પાણી ન પી શકો. ને ભાઈ ધર્મરાજાના પુત્ર કહેવાય ને ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ કહેવાય. યુધિષ્ઠિર રાજાએ વંદન કર્યા, બોલો બોલો તમારા શું પ્રશ્ન છે. અને પછી યક્ષ પ્રશ્ન કરીને મહાભારતમાં એક બહુ સુંદર ચર્ચા છે, પણ એમાં એક પ્રશ્ન બહુ મજાનો છે. આજે રામસુખદાસજીની વાત છે કે સાંસારિક બુદ્ધિથી કલ્યાણનો માર્ગ હાથમાં આવતો નથી. યક્ષ પૂછે છે યુધિષ્ઠિર રાજાને કે કિમ આશ્ચર્યમ, આ જગતમાં પરમ આશ્ચર્ય શું છે? અને ત્યારે યુધિષ્ઠિર રાજા જવાબ આપે છે. શું જવાબ આપે છે? કે અનેક વ્યક્તિઓ કાળની ગર્તામાં કાળનો કોળિયો બનતા જાય છે અને છતાંય જે પાછળ બચ્યા છે એ બધાને તો એમ થાય છે કે અમારું તો બહુ લાંબુ આયુષ્ય છે ને અમે તો ખૂબ લાંબુ જીવવાના છીએ. આનાથી મોટું કોઈ આશ્ચર્ય નથી. વ્યક્તિના જીવનમાં સહજ કલ્યાણ તરફની ભાવના, વૈરાગ્યમય બુદ્ધિ, સાંખ્યની દ્રષ્ટિ, ધર્મમય જીવન, ભક્તિમય હૃદય પ્રાપ્ત થતું નથી. ત્યારે ભગવાન જેવા ભગવાન પણ કહેતા હોય, ખરેખર તો જો કૃષ્ણ પ્રત્યે આદર હોય અને કૃષ્ણ સર્વસ્વ થઈ જાય તો ભગવાનનું વચન પડ્યું એટલે પૂરું થઈ ગયું. આ 2 શ્લોક કૃષ્ણ ભગવાને કીધા કે ઉઠ ઊભો થાય, યુદ્ધ કરવા માંડ, બસ આ 2 વાક્ય કાફી હોવા જોઈએ. ભગવદ્ ગીતા અહીંયા પૂર્ણ થઈ જવી જોઈએ પણ થઈ નથી. કહેવાની વાત એ છે કે સામે પરમાત્મા હોય, ભગવાન હોય અને એ આપણું હિત જોઈને આપણને કહેતા હોય કે આમ કરવા જેવું છે, છતાંય માયાના પાસમાં પડેલી બુદ્ધિ, મોહમના પાસમાં પડેલી બુદ્ધિ પોતાના કલ્યાણનો નિર્ણય કરી શકતી નથી. અને એટલા માટે આગળના શ્લોકમાં જે અર્જુનજી કહે છે એ આપણે આવતીકાલે લઈશું. આટલું ચિંતન પરમાત્માના ચરણોમાં અર્પણ કરીશું. નમો હરિ કૃષ્ણાય.